વખત એકલા પરિક્રમામાં નીકળવાનો થયો તો પરિક્રમામાં ઝીણા બાવાની મઢી પાસે પહોંચ્યા. ત્યાંથી પછી આગળ માળવેલા ગયા. સાંજ પડી ગઈ હતી માળવેલામાં. સાંજનો સૂર્યાસ્ત થઈ ગયો તો અંધારું થઈ ગયું હતું. એટલે પછી અમે વિચાર્યું તો થોડેક એ માળવેલાના પોઈન્ટ વચ્ચેનો મહાકાળી મંદિરનો જે પોઈન્ટ છે ત્યાંથી બોરદેવી બાજુ થોડેક આગળ ગયા. લગભગ થોડેક આગળ ગયા એક દોઢ બે ખેતરવા જેટલા થોડેક આગળ ગયા એટલે એ ટેકરી ત્યાંથી જ શરૂ થઈ જાય છે. એ મહાકાળીનો મંદિરનો જે વચ્ચેનો પોઈન્ટ છે એ પોઈન્ટેથી જ ચઢાણ શરૂ થઈ જાય છે. અને થોડેક સુધી આગળ ગયા અને પછી જમણી સાઈડે ટેકરીનો ભાગ હતો એ બાજુ થોડીક ઉપર ગયા અને ત્યાં આસન બિછાયું અને આસન બિછાવી અને ત્યાં અમે બેઠા. પછી લોકોનો સમૂહ પણ આવતો ગયો અને લગભગ 9-10 વાગ્યા ત્યાં લગભગ બધા ટપોટપ પથારીમાં સુવા માંડ્યા. અમે તો બેઠા હતા અને બસ સહજ રીતે બસ ભીતરના હોવાપણામાં જાણનારમાં બસ આવી સહજ રીતે જ હતા. અને 10, 11, 12 લોકોનો પ્રવાહ રાત્રે પણ ચાલુ હતો અને દૂર તાપણાઓ પણ હતા. હવે રાત્રિના 12 વાગ્યા આંખો વિચારની જરા ખુલ્લી આમ અર્ધ ખુલ્લી આંખો થઈ અને જરી ફરી પાછા સભાન થઈ ગયા. સભાન થઈ અને આમ ત્યાં દ્રષ્ટિએ એક દ્રશ્ય નજર પડ્યું કે જે દૂર દૂર જે તાપણા હતા એ તાપણા જે એમાં એ તાપણા દૂર હતા તો લગભગ 500 ફૂટ 600 ફૂટ દૂર તાપણા હતા. એ તાપણા પ્રત્યે દ્રષ્ટિ પડી તો તાપણા બધા મોટા 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 હતા. પછી અને ત્યાંથી માણસો પસાર થાય એ પણ મોટા મોટા લાગતા. 50-50 ફૂટના માણસ હોય ને એવું ફીલ થતું હતું. એ માણસો 50-50 ફૂટના ફીલ થતા અને તાપણા મોટા મોટા લાગતા હતા. પછી એ જ લોકો એ લોકો ત્યાંથી પાછું આ બાજુ આવતા ગયા અમારા તરફ. એનો કેડીનો રસ્તો અમારા તરફ પસાર થતો હતો અમારી પાસે નજીકથી. તો જેમ અમે બેઠા હતા એ બાજુ કેડી પાસેથી જે એ બાજુ નજીક લોકો આવતા જાય તો એ પાછા ધીમે ધીમે નાની સાઈઝ થતા જાય નાના એનું. અને પછી જ્યારે નજીક પાસે પસાર થાય ત્યારે હોય એવડા દેખાય. ત્યારે એમ થયું આ કેમ થયું આમ? કેમ કે પ્રકૃતિનો નિયમ તો એવો છે કે જે વસ્તુ નજીક હોય એ હોય એવડી દેખાય અને દૂર જાય એ નાની દેખાય. આ પ્રકૃતિનો નિયમ છે. આ શરીર